જગ્યાએ જવાનું છે. જય માતાજી. એ સરપ્રાઈઝ જગ્યા છે, બહુ ફેમસ જગ્યા છે. હાલો બેસી જાઓ. એ તો હમણાં થઈ જશે બેન. હાલો જઈએ હવે. આવજો બેન. આવી ગયા છે પાછળ દાદાના મંદિરે, ચુંગીવાળા ભાઈ ગામ. આપણે વિશુભાઈ આપણા ભેગા છે, બરોબર. વિશુભાઈ કહી દે. આ મંદિર છે. ચુંગીવાળા દાદાનું મંદિર છે, બરોબર. વાછરા દાદાનું ગામ છે, બરોબર. આ ભાઈ ગામમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ ગામમાં વાછરા દાદાએ ભાઈ ગામનું છે ને બિલ ભરેલું હતું. આજથી ઘણા વર્ષો પહેલાં, 100 વર્ષ એમ સમથિંગ. વધારે હિસ્ટ્રી તો ખ્યાલ નથી, પણ એવું કહેવાય છે કે વાછરા દાદા સાક્ષાત આવી જીબીનું બિલ ને બધું ક્લિયર કર્યું હતું આ ગામના રહેવાસીઓ માટે. તો હાલો આપણે દર્શન કરી લઈ. મંદિરનો આગળનો સીન આપણે જોઈ લઈએ. આ મંદિર બહુ જૂનું હતું. પહેલાં નાનકડું મંદિર હતું, પછી આખું ગામ ભેગું થઈ સમિતિ બનાવીને મંદિર બનાવ્યું છે મોટું. આ ગામ આ મંદિર છે, આમાં લખ્યું છે મંદિર વાછરા દાદાનું મંદિર. આ મંદિરનો લુક છે. હાલ આપણે અંદર દર્શન કરતા આવીએ. આ મંદિર પહેલાં અહીંયા બહુ નાનકડું હતું. દર્શન કરી લઈએ દાદાના, પછી આગળનો વિડીયો બનાવીએ. આ જો નીચે લોટીને દર્શન કરે છે દાદાના. દીકુ દર્શન કરી લ્યો ને દીકરા દાદાના. હા આ મંદિરનું કામ છે કાજલ, આ મંદિરનું કામ 3 વર્ષ આવી ગયું હતું. 2014માં ચાલુ કર્યું હતું, 6 મહિનામાં.
2017માં પૂરું થયું. પેલા નાનકડું મંદિર હતું અહીંયા. આમ કેમ છે ગાર્ડન કાજલ? સરસ છે. સારું છે ને ગાર્ડનમાં? બે બાજુ છે, ઓલી સાઈડ છે. પેલા કાઈ નતું, આખો હવે બધું બની ગયું. હે પેલા કાઈ નતું, હવે બની ગયા બધું. પેલા અહીંયા નાનકડું મંદિર હતું, હિંચકા જ હતા પેલા, હિંચકા હે ને. નાનકડું મંદિર હતું અહીંયા. નાનકડું હતું ને, હવે તો હમણાં બન્યું, વાડી ને બધું હતું. વિશ્વને જ્યાં વેદાંત સિબા હોતા છે. હે જોઈ લે કેમ હોતી છે કાજલી. કેમના ભાઈ કા ક્યાં જોઉં હું જોઉં તારે? વિશાળ મંદિર. જો આ પરિવાર છે માનતા ઉતારે છે. માનતા ઉતારે છે કે માનતા ઉતારે, કાઈ પણ ઓલું હોય ને સમાચાર રાખી શકો તમે. અહીંયા બાળકો માટે ઘોડિયા સુવિધાનું. જો વેદાંતસિબા દર્શન કરીને આવે છે, બા ને વેદાંતસિબા ને. જય જુંગીવાળા વાછરાબા. એ બેન દર્શન કરી લીધા દીકુ? હે દર્શન કરી લીધા? અગલો હાલો દર્શન કરી લીધા ને? કાજલ કરી લીધા ને દર્શન? થોડાક છે ને આપણે હિંચકા ખાશું. હા તમારે એ હવે મા દીકરા બેન એક્ટિવિટી કરવાની રહી ગઈ બાકી. આગળ હિંચકા છે, હિંચકામાં બહુ મજા આવે. હા હા જો અહીંયા માતાજીનું મંદિર છે, અહીંયા પર દર્શન કરી લઈએ આપણે. બેવાનું મંદિર છે. દર્શન કરીને પછી આગળ દર્શન માતાજીના કરી લીધા છે. હવે બધા એમાં ઝૂલે છે, ત્યાં જઈએ આપણે. જોઈ લ્યો દાદી ને બા ને દાદી ને મમ્મી ને વેદાંતસિંહ બા ને બધા ઝૂલે. જો કેવી મજા છે. જા વિશુભાઈ અહીંયા ઝૂલે. હા ઘઈટી એ દીકુ શું થયું? કાજલ જવાનું છે વિશુભાઈ આપણે? ક્યાં મોકળા મળે? ક્યાં ત્યાં દુકાન છે? ક્યાં દેખાડજે હાલ. ક્યાં છે? હે તો અહીંયા તો ક્યાંય મને જ નથી દેખાતી વિશુ દુકાન.
હે ના મને ક્યાંય દેખાતી નથી દુકાન કદની. ક્યાં હજી આગળ જવું જો હેલા. હલો વિશુભાઈ રમકડા લેવાના તે આગળ રમકડાની દુકાન દેખાડે ત્યાં જતા આવીએ આપણે. જો જાય છે આપણા વિશુભાઈ. હો રમકડા એટલે તો એને હાવ આમ ઘરે ગાઈઠું. ચપ્પલ કા નો પહેરેલા કા હાલા અહીં તો રમકડાની મોટી દુકાન છે વિશુભાઈ. ટોય શોપ વિશુ અહીંથી લેવા હે હા હાલો લઈ લે તારે આ લેવું આ લેવું આ ખટારો હે હાલે હે હા હા બરોબર બરોબર. આમાં સેલ કેટલા આવે? બરોબર હા જોઈ લે. એમાં લાઈટું ન થાય દીકરા, એમાં લાઈટું ન થાય. એ તો રિમોટ છે. જો આ ટ્રક લઈ લીધો હે વિશુ એમને. ના અટાણ નથી હલાવવો, પછી હલાવશે આપણે. હે પછી ના ના પાક્કું ભાઈ. જો અહીંયા દાદાના મંદિરે આવીએ, વાછરા દાદાના મંદિરે, તો અહીંયા આપણે ટોય શોપ છે. ત્યાં બહુ સારા ટોય મળી જાય છે. શ્રીફળ મળી જાય, પછી રમકડા બાળકો માટે ઘણું બધું મળી જાય છે. એટલે અહીંયા આવો તો આ ભાઈની મુલાકાત લેજો. શું નામ છે ભાઈ આપનું? મારું નામ મુકેશભાઈ છે. મુકેશભાઈ. શોપનું નામ શું છે તમારે? જય જુંગીવાળા. જય જુંગીવાળા. જય જુંગીવાળા ટોય શોપ છે. તો જ્યારે તમે આવો અહીંયા જુંગીવાળા દાદાના મંદિરે, ત્યારે આ ભાઈની મુલાકાત લેજો. જો આ કાજલ ને મમ્મી ને વેદાંતસી બા ને રમકડા લઈએ છે. હાલો આપણે રમકડાની ખરીદી કરી લઈએ. વિશુભાઈ માટે તે ટ્રક લીધો છે રિમોટ વાળો. તો આપણે ઘરે જઈને આ ટ્રકની ટ્રાય કરશું, કેવો ટ્રક હાલે છે આપણે જોઈએ. બરોબર, આપણે અત્યારે ટેસ્ટ ડ્રાઈવ કરાવી દઈએ છે ભાઈ, સેલ નાખીને. તો ભાઈ જરાક એમાં સેલ નાખી દો. જો આ વિશુભાઈ ગાડી લીધી છે. બરોબર, હવે રુદલો જોઈ જાય કે ન જોઈ જાય? રુદલાને આમાં ઢીંગુબા માટે રમકડા છે. બરોબર, એક રુદલા માટે છે. હા જો અમારા શોપના ઓનરે છે ને ઢીંગુબાને એક ગિફ્ટમાં દીધું છે. બરોબર, એક ગિફ્ટમાં આપ્યું છે આ ભાઈએ, દુકાનવાળા ભાઈએ. તો હાલો હવે આજે હાલો ભાગવું ને કજો. હવે ઘરે જવું ને, ગાડી લઈ લીધી કા. હાલો તો હવે ઘરે જાઉં ને વિશુ. જો અમાર બેન રોવે છે, બેન ને કેમ ખબર નથી. હાલો તો બેન ને હુવડાવી દો ગાડીમાં. જય માતાજી, જય જુંગીવાળા. મોટી આંબલી છે કજો. લો નીકળીએ ઘરે, આજે લેટ થઈ જશે પાછું. ઢીંગુબા રડે છે, તેને જો ગાડીમાં બેહો એટલે તરત ચૂપ થઈ જાય. ઢીંગુબા ગાડીમાં બેહે ને, હે કજર? ઢીંગુબા ગાડીમાં બેહે એટલે તરત ચૂપ થઈ જાય, પાછા જો રોવાનું ચાલુ થઈ જાય. હાલો તો હવે આપણે ઘરે ભાગીએ. ગાડી લીધી છે. આજની ટ્રીપ અહીંયા